નમસ્કાર, હું પ્રવીણ. કુપોષણનું કલંક વિષય ગંભીર છે. હંગર ઇન્ડેક્સના થોડા દિવસો પહેલા આંકડા આવ્યા કે ભાઈ 116 દેશોમાં આપણે 101 પર છીએ. આડોશી પાડોશીઓ સાથે પેટ્રોલના દામની જેમ કમ્પેરિઝન થઈ કે ભાઈ કેમ નેપાળ, બાંગ્લાદેશ, પાકિસ્તાનમાં આપણા કરતા કુપોષણની દ્રષ્ટિએ સ્થિતિ સારી કેમ, ત્યારે પણ ઘણી બધી ચર્ચા થઈ. હંગર ઇન્ડેક્સ ના જ્યારે આંકડા આવે છે, આમ તો કોઈ પણ એક સરકાર નહીં, કોઈ પણ સરકારો વિશ્વની કોઈ એજન્સીમાંથી સારા રિપોર્ટ આવે સરકાર વિશે તો આવકારી લેવાના, અને સવાલ ચોક્કસથી વ્યાજબી ઉઠે જ્યારે રિપોર્ટ સારા ન આવે તો કૃષિ મંત્રી સહિત પણ ભૂતકાળમાં કહી ચૂક્યા છે કે જે આંકલન માપદંડ ને બધું વસ્તુઓ છે એ ક્યાંય ફિટ નથી બેસતા. પણ હંગર ઇન્ડેક્સમાં જ્યારે આપણે 101 નંબર પર આવ્યા, 15 દેશો બાકી છે, અને ભૂખમરાથી મુક્તિ કરવા માટે જે લક્ષ્યાંક છે યુએનનો 2030 સુધીનો, 45 દેશો એવા છે કે જે આ ટાર્ગેટ પાર નહીં પાડી શકે. કોઈ સવાલ નથી કે આપણે એમાં હશું કે નહીં, જે સ્થિતિ છે. તો તમે કહેશો કે ભાઈ હંગર ઇન્ડેક્સની ચર્ચા કેમ? કેમ કે હંગર ઇન્ડેક્સ બાદ એક પીઆઈએલ થઈ, સોરી આરટીઆઈ થઈ, રાઇટ ટુ ઇન્ફોર્મેશન, કે કુપોષણની સ્થિતિ શું છે દેશમાં. જવાબ આપે છે સરકાર. 14 ઓક્ટોબર સુધીના આંકડા છે. પીસીઆરની ટીમને એ પણ કહીશ કે આંકડાઓ પણ ચલાવે સાઈડમાં. દેશમાં કુલ 17.76 લાખ બાળકો ગંભીર રીતે કુપોષિત છે, જે એક રેડ અલાર્મ છે સરકાર માટે. આપણે વિશ્વગુરુ તો બનવા તરફ આગળ વધી રહ્યા છીએ, પણ ક્યાંક કુપોષણની બાબતમાં પણ વિશ્વગુરુ ન બની જઈએ. ગંભીર સવાલ છે, કોઈ પણ સરકારે વિચારવો પડશે. અને દેશમાં કુલ 15.46 લાખ બાળકો મધ્યમ રીતે કુપોષિત છે, જેમાં ગુજરાત પણ છે. ગુજરાત ચિંતાજનક રીતે આ યાદીમાં સમગ્ર દેશમાં બીજા ક્રમે છે. 3.20 લાખ કુપોષિત બાળકો ગુજરાતમાં છે, અને આ ટેલીમાં ગુજરાત ત્રીજા ક્રમે છે, ત્રીજા નંબર પર. અને આ 3.20 લાખ પૈકી જે 1.55 લાખ બાળકો છે ગંભીર રીતે કુપોષિત, આમાં ઘણા બધા રાજ્યો છે. આંધ્ર છે, મહારાષ્ટ્ર સૌથી ઉપર છે, ત્યારબાદ કર્ણાટક, યુપી, તમિલનાડુ, આસામ, તેલંગાણા, દિલ્હી, બધી જ વસ્તુ આવી ગઈ. પણ આંકડાઓ તો આવી ગયા. હવે તમે કહેશો કુપોષણ એટલે શું? હવે ભાઈ કુપોષણની સ્થિતિ એ છે કે તમને પોષણક્ષમ આહાર ન મળે, જેમ પોષણક્ષમ ભાવ નથી મળતા, ખેડૂતો કમ્પ્લેન કરી રહ્યા છે સતત, આહાર ન મળે. એક તો પેલી વાત, ગરીબીના કારણે તમને પૂરતું ખાવાનું ન મળે તો પણ કદાચ કુપોષિત હોઈ શકો. અને એવું જરૂરી પણ નથી. પૂરતો આહાર મળતો હોય પણ આહારની શૈલી એ પ્રકારની ન હોય. આપણી તો આમ તો ખાણીપીણીની સંસ્કૃતિ વર્ષો જૂની છે ને, એ પ્રકારની દૂધ, દહીં, ઘી, માખણ ને છાસ, આ એક પ્રકૃતિ રહી છે, સંસ્કૃતિ રહી છે. પણ એ વસ્તુઓ થોડી ધીરે ધીરે પેટર્ન પણ બદલાય છે. તો કુપોષણનો આંકડો આટલો ચિંતાજનક વધે, એનું પાછળનું કારણ શું? પહેલી વાત તો એના વિશે આજની શોમાં ડિસ્કસ કરીશું. પણ આ કુપોષણ સાથે સાથે જે હંગર ઇન્ડેક્સની વાત કરી હતી, હંગર ઇન્ડેક્સમાં આપણે ભલે આંકડાઓ નકારીએ 101 નંબર પર છીએ. 2015માં આપણે ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં 80 નંબર પર હતા. ધીરે ધીરે વિશ્વગુરુ બની ગયા, 101 પર આવી ગયા. 2016માં 97 નંબર પર, 2017માં સેન્ચુરી કમ્પ્લીટ કરી, 2018માં 103 પર, 2019માં થોડું સુધર્યું, 102, 2020માં 94, અને એક વર્ષમાં ફરીથી આપણે 101 નંબર પર. હવે 116 દેશો છે, અને કન્સર્ન વર્લ્ડ વાઇડ અને જર્મનીની વેલ્ટ હંગર વિલ્ફે, આ જે એજન્સી છે, સંયુક્ત રીતે આંકડાઓ પ્રકાશિત કરે છે. આ આંકડાઓ કેમ આપ્યા? આ આંકડાઓ બાદ સિક્કાની બીજી બાજુ છે. આપણે જે દેશમાં કુપોષણની અને ભૂખમરાની વાત કરીએ છીએ, તો એ દેશમાં પ્રતિ વર્ષ 7 કરોડ ટન અનાજ બરબાદ થાય છે. 7 કરોડ ટન, આ સરકારી આંકડો છે, સંસદમાં જાહેર થયેલો આંકડો છે 2016માં. 9 કરોડ ટન અનાજ બરબાદ થાય છે ચીનમાં. પણ ચીન કુપોષણની બાબતમાં આ લિસ્ટમાં આપણાથી ઘણું બધું સારું પરફોર્મ કરી રહ્યું છે. હવે એક સંસદની સ્ટેન્ડિંગ કમિટીનો રિપોર્ટ છે, દેશના સરકારી ગોડાઉનમાં છેલ્લા 3 વર્ષમાં 406 કરોડનું અનાજ બરબાદ થયું, 1.39 કરોડનું અનાજ ચોરી થયું. કદાચ સારી રીતે પહોંચી શક્યું હોત કોઈના પેટ સુધી જે ભૂખ્યો છે. જો અનાજ બરબાદ ન થયું હોત તો દેશની અડધી જે બેઘર વસ્તી છે
જે ફૂટપાથ પર રહેવા મજબૂર છે, 3 મહિના સુધી આ અનાજ તેના સુધી પહોંચી શક્યું હોત. અને આજકાલની વાત નથી, વર્ષોથી અનાજ બરબાદ થઈ રહ્યું છે. આ સિક્કાની બીજી બાજુ છે, જે દેશમાં આપણે કુપોષણ અને ભૂખમરાની વાત કરી રહ્યા છીએ. હવે મિનિસ્ટ્રી ઓફ કન્ઝ્યુમર અફેર્સ તેના અનુસાર મે થી ઓગસ્ટ વચ્ચેનો ગાળો 2020 નો યાદ હશે. ઘણા મજૂરો ચાલીને ગયા, ઘણા મોત પણ થયા, લોકડાઉન હતું. એ દરમિયાન મે થી ઓગસ્ટ 2020 વચ્ચે સરકારી ગોડાઉનમાં 1550 લાખ ટન અનાજ બરબાદ થયું, જ્યારે ખાવાના ફાફા હતા. ઘણી બધી સંસ્થાઓ મેદાનમાં આવી. અને ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અનુસાર અનાજની બરબાદી એ સમયની સામાન્ય કરતા 15% વધુ છે. અનાજ બગાડમાં પણ વિશ્વગુરુ બની ગયા. આ કટાક્ષ છે, કેમ કે સરકાર કે સરકારોની જે નિષ્ફળતા, જે કમી છે, એ માધ્યમ તરીકે દર્શાવી મીડિયાની જવાબદારી છે. હવે 2017 થી 20 વચ્ચેની વાત કરીએ. 2017 થી 20 11,520 ટન અનાજ બરબાદ થયું. 2016 નો આંકડો હતો ને કે 7 કરોડ ટન. આ સરકારનો જ આંકડો છે. હવે 92,651 કરોડનું અંદાજે 7 કરોડ ટન એક વર્ષમાં બરબાદ થાય. 7 કરોડ ટન. અને બીજા સિક્કાની બાજુએ છે કુપોષણ અને ભૂખમરીની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. અને અંદાજે દેશની 14% થી વધુ વસ્તી કુપોષિત છે. છતાં આપણે પ્રતિ વ્યક્તિ પ્રતિ વર્ષ 50 કિલો અનાજ વેડફાઈ રહ્યું છે દેશમાં. તો આ સિક્કાની બંને બાજુ થઈ. એક તો અનાજ કઈ રીતે સારી રીતે સાચવી શકાય, કુપોષણના કારણો શું, અને સરકારની આટલી બધી યોજનાઓ, સગર્ભા સ્ત્રીઓ માટે પણ યોજના છે, ઘણી સારી યોજનાઓ છે. આટલી સારી અને મોટી વધારે યોજનાઓ હોવા છતાં જો આપણે આંખો બંધ કરીને આ રિપોર્ટને, આ તો સરકારી આંકડા છે કુપોષણના, આ રિપોર્ટ પર ચર્ચા નહીં કરીએ તો વિશ્વગુરુ કઈ રીતે બનીશું? આજ મુદ્દે ચર્ચામાં આપણી સાથે ડોક્ટર બળદેવ પ્રજાપતિ, બાળકોના સર્જન છે, આપણી સાથે જોડાશે. યોગેશ સુડગર, રાજકીય વિશ્લેષક છે, આજે વિશ્લેષણ કરશે. ઘણી બધી સરકારો, ઘણું બધું જોયું, ઘણી બધી દિવાળીઓ જોઈ, અને સમય સાથે જે વધતા ઓછા અંશે જે બદલાવ થયો એ પણ જોયો. હેમાંગ રાવલ આપણી સાથે જોડાશે કોંગ્રેસમાંથી. ડોક્ટર શ્રદ્ધા રાજપૂત આપણી સાથે જોડાશે ભાજપના પ્રવક્તા તરીકે. યોગેશ સુડગર, આપથી શરૂઆત કરીએ. ડોક્ટર સાહેબ જોડાયા નથી. એક તરફ મેં હંગર ઇન્ડેક્સની વાત કરી, સરકાર નકારે છે, મતલબ કે પ્રવક્તાઓ નકારે. એ વાત પણ ઠીક છે કે સવાલ ઉઠે કોઈ પણ રિપોર્ટ પર, સારો આવે તો દરેક સરકારો આવકારે. બીજી તરફ કુપોષણ, જે ભારતીય સરકારના, આપણા દેશની સરકારના આંકડાઓ છે કુપોષણના, ગુજરાત 3જા ક્રમે છે ચિંતાજનક રીતે. અને બીજી તરફ અનાજની બરબાદી. તો સાહેબ, આપણે કેમ આ સંકલન કેમ થઈ શકતું નથી? આ આંકડા ચિંતાજનક છે, રાજકીય કાવાદાઓને બાજુ પર મૂકી આજે, પણ આંકડાઓ એટલા ચિંતાજનક છે કે આપણે 2022 અને 2024માં જે ગોલ સેટ કરીને બેઠા છીએ, આજ ચાલ્યું તો 2030 નું યુએનનો જે ગોલ છે ભૂખમરામાંથી મુક્તિ, એ ગોલમાં પણ આપણે ફિટ નહીં બેસીએ. પ્રવીણભાઈ, આ બહુ ચિંતાજનક વિષયને આજે જીએસટીવીએ ઉપાડ્યો છે. એ માટે જીએસટીવીને અભિનંદન કે પ્રજાની આંખો ખુલે, સાથે સરકાર પણ સચેત થાય કે આપણે ક્યાં જઈ રહ્યા છે. આ પક્ષની સરકાર કે આ પક્ષની સરકાર, આ જે આંકડાઓ છે ભારત દેશના આંકડા છે, અને છેક 2000 થી માંડીને 2021 સુધીના આંકડાઓની આપણે વાત કરીએ છીએ. પણ આપણે વાહવાહીમાંથી ઊંચા આવીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે આપણે કમીઓ ક્યાં છે. 2216 વ્યક્તિઓનો સર્વે થયો અને એમાં એવું કહેવામાં આવ્યું કે આપણા માન્ય વડાપ્રધાન શ્રી દુનિયાના શ્રેષ્ઠ વડાપ્રધાન છે. એ આંકડો જાહેર કરવામાં આવ્યો, પણ આ ભૂખમરાનો અથવા કુપોષણનો આંકડો જાહેર કરવામાં સરકાર પાછી પાની કરે. આ આંકડાઓ હોર્ડિંગ્સ બનાવીને નહીં લાગે, હું દરેક સરકારોની વાત કરું છું. ના ના, આપણે સાહેબ દરેક પક્ષની સરકાર હોય, આ સરકાર કે આ સરકાર, આ બધા એનું યોગદાન આમાં છે. આ કુપોષણમાં એવું નથી કે આજની સરકારની વાત છે. પણ આરટીઆઈ કરવામાં આવ્યું ત્યારે મહિલા અને બાળ કલ્યાણ મંત્રાલય જાહેર કરે છે કે 33 લાખથી વધુ બાળકો કુપોષણમાં છે. તો આ પરિસ્થિતિ અગાઉ કેમ જાહેર નથી થતી, અથવા સરકારને ખબર હોય તો એના માટેના પગલાં કેમ લેવાતા નથી? મારે પ્રશ્ન એ પૂછવો છે કે હમણાં વારે ઘડીએ મફત અનાજની જાહેરાતો થાય છે, ત્યારે આ મફત અનાજ જાય છે ક્યાં? આ જે લોકો ભૂખમરાથી પીડાઈ રહ્યા છે એમના સુધી કેમ નથી પહોંચ્યું? અને હું તો ગામડામાં બી ફરવા વાળો માણસ છું, ભલે અમદાવાદમાં રહું છું, પણ આજુબાજુના ગામડાઓમાં મેં જોયું કે આ મફત અનાજ એમના સુધી પહોંચતું જ નથી. વાતો થાય છે, મોટા મોટા હોર્ડિંગો લાગે છે, અને હું કોઈ પક્ષાપક્ષીની વાત નહીં કરું,
પણ પ્રજા સુધી આ બધું પહોંચવું જોઈએ. અને નવાઈની વાત તો એ છે કે દેશમાં જે સમૃદ્ધ રાજ્યો છે, મહારાષ્ટ્ર અને ગુજરાત બે સમૃદ્ધ રાજ્યો કહેવાય, એ કુપોષણ ને ભૂખમરામાં ત્રીજો નંબર લાવે છે. આ પરિસ્થિતિ જુઓ તમે કે ગુજરાત અને મહારાષ્ટ્ર આમાં મોખરે કેમ છે. ઔદ્યોગિક ઉત્પાદનમાં આગળ, કૃષિ ક્ષેત્રમાં આગળ, પણ કેમ પાછળ આ કુપોષણ અને ભૂખમરાની બાબતે? આ પ્રશ્ન વિચારવા જેવું છે. અને ગુજરાતની વાત કરું સાહેબ, 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું રાજ્ય છે ગુજરાતમાં, અને માનનીય નરેન્દ્રભાઈ મોદીએ 12 વર્ષ રાજ કર્યું, ત્યારે પણ આજે ગુજરાતમાં 3.20 લાખ બાળકો કુપોષિત છે. આ આંકડો સરકારને કેમ નહીં દેખાતો હોય? હવે તમે યોજનાઓ પણ છે છતાં પણ આપણે ઇમ્પ્લિમેન્ટેશનમાં કે ખરેખર જવાબદારી છે ને બંને તરફથી હોવી જોઈએ. સરકારની પણ જવાબદારી છે, સરકાર આંકડાઓને ગંભીરતાથી લે. જે જીવનશૈલી બદલાય છે એ પણ એક મુદ્દો છે. ભૂખમરાના કારણો શું હોઈ શકે? ભૂખમરાના કારણોમાં કોઈ યુદ્ધ હોય, હિંસા હોય, કોઈ કુદરતી આફતો હોય. ભારતમાં તો આવો યુદ્ધ કે હિંસાનો પ્રશ્ન નથી, અને ખાસ કરીને ગુજરાતમાં તો જરાય નથી. તો પણ આ ભૂખમરાની વાત જે આવે છે, લોકો સુધી અનાજ પહોંચતું નથી, અને અનાજ લોકોને મળે. તમે જે વેસ્ટેજના આંકડા આપીએ એ તો ખૂબ ચોંકાવનારા અને ચિંતા ઉપજાવે એવા છે. જો આપણે વેસ્ટેજ કરતા હોય તો યોગ્ય વહીવટ કરવામાં આવે તો આ અનાજ આ લોકો સુધી પહોંચે તો કદાચ આ 3.20 લાખ બાળકોની જે ગુજરાતની વાત કરી એ આંકડો ખૂબ નાનો હોત. એટલે સરકાર યોજનાઓ સરસ બનાવે છે, પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન કેવું થાય છે? ભ્રષ્ટાચારની વાત કરો, બિન આવડતની વાત કરો, અથવા તો બાબુશાહીની વાત કરો, એના કારણે લોકો સુધી આ સરકારી યોજનાઓના લાભ મળતા નથી. જે આવે સરકાર બંને પક્ષની જે આવે એ યોજનાઓ સારી બનાવે, પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન બરોબર થાય એ માટેના પ્રયત્નો કરે તો કદાચ આમાંથી આપણે સારું યોગદાન મેળવી શકીએ. ડોક્ટર બળદેવ પ્રજાપતિ પણ જોડાઈ ગયા છે. પ્રજાપતિ સાહેબ, સ્વાગત છે આપનું જીએસટીવીમાં. પહેલા તો હંગર ઇન્ડેક્સનો રિપોર્ટ આવ્યો સાહેબ. હવે સરકારી આંકડા કુપોષણની બાબતમાં ગુજરાતમાં ચિંતાજનક સ્થિતિ છે, નંબર 3 પર છે ગુજરાત. ઓવરઓલ બાકીના રાજ્યોના આંકડા તો કુપોષણ, બ્રેક પહેલા એટલી ચર્ચા થઈ કે એક તો કુપોષણ બે રીતે થઈ શકે. એક તો ગરીબીમાં ખાવાનું પૂરતું મળતું ન હોય, બીજી વાત જીવનશૈલી બદલાય. તમે તો આ વિષયના વ્યક્તિ છો. જીવનશૈલી જે રીતે બદલાઈ રહી છે, સામે યોજનાઓ પણ છે એવું નથી, પણ એક ડોક્ટર તરીકે, એક સર્જન તરીકે આપ કઈ રીતે જોઈ રહ્યા છો આ ચિંતાજનક આંકડાઓને, જો ગુજરાત 3જા નંબર પર હોય કુપોષણની બાબતમાં દેશભરમાં? ડોક્ટર શ્રદ્ધા રાજપૂત, કદાચ ડોક્ટર સાહેબ સુધી અવાજ નથી પહોંચી રહ્યો. શ્રદ્ધાબેન, મેં યોજનાઓનો પણ ઉલ્લેખ કર્યો, તમે પણ કરશો, એ પણ તમારી જવાબદારી છે. પણ આટલી બધી યોજનાઓ છતાં પણ જો આ પ્રકારના આંકડાઓ આવે તો લીકેજ ક્યાં છે? હંગર ઇન્ડેક્સમાં આપણે 80 થી 101 પર પહોંચી ગયા, કુપોષણમાં આટલી આ સ્થિતિ છે, આટલી યોજનાઓ છતાં તો લીકેજ ક્યાં છે? ગંભીર આંકડાઓ માનો છો? તેની સામે બેકઅપ પ્લાન શું સરકારનો? પ્રવીણભાઈ, કુપોષણ એક વસ્તુ હું ક્લિયરિફિકેશન કરવા માંગુ છું કે જે રીતે અગાઉ મારા પ્રવક્તાએ કીધું કે લોકો મરી ગયા, પણ કુપોષિત થવું અને કુપોષણના લીધે મૃત્યુ થયું એની બી સમીક્ષા થવી જોઈએ, પણ એ આંકડા નથી. આ કુપોષણના આંકડા છે. હા, ચિંતાજનક છે. બિલકુલ કુપોષણ છે. એનાથી જે ભારત છે આઝાદી પછી જે સરકારો આવી, કારણ કે હું અહીંયા બહુ પોલિટિકલ નથી થવા માંગતી, એટલે હું આનું એક બતાવી શકું છું કે જેટલી બી સરકારો એમને કોઈને કોઈ યોજનાઓની શરૂઆત કરી અને એ કુપોષણને નાથવાના પ્રયત્નો શરૂ કર્યા. એની અંદર જે આંગણવાડી છે, આંગણવાડીની અંદર જ્યારે ખાવાનું શરૂ કરવામાં આવ્યું ત્યારે એક ગુજરાત સુધીના રાજ્યની હું સીમિત સુધીની વાત રાખું તો 9 વાગે 12 વાગે, અને જો બાળક અતિ કુપોષિત હોય, રેડ ઝોનમાં હોય તો 3જું ભોજન. એક તો એને બહુ સારી રીતે સમજી શકે એટલા માટે આપણે રેડ ઝોન, યલો ઝોન અને ગ્રીન ઝોન. રેડ ઝોન એટલે અતિ કુપોષિત, યલો ઝોન એટલે કે થોડું કુપોષિત, અને ગ્રીન ઝોન એટલે ઇટ્સ ઓકે બાળક. એમાં પણ બાળકને કોઈ મેડિકલ કન્ડિશન હોય જેના લીધે એનું પોષણ ના થતું, એને સિવિયરલી એક્યુટ માલનરિશ અને મોડરેટલી એક્યુટ માલનરિશ, કે જેવા બાળકોને આપણે
ચાઇલ્ડ CMTC સેન્ટર્સ જે તાલુકા કક્ષાએના જે હોસ્પિટલ્સ હોય છે એનાથી, અને એમાં બી બાળક ના ઠીક થાય, ડોક્ટર અને 21 દિવસ સુધી ત્યાં માતાએ રહેવાનું હોય છે, માતાને બી પર ડે વેજ લોસ મળતું હોય છે, બાળકનું આખું ચેકઅપ થતું હોય છે, પીડિયાટ્રિશિયન હોય છે, એનું એક આખું મેન્યુ ચાર્ટ હોય છે જે ફોલો કરવામાં આવે છે, અને ત્યાંથી બી કંઈ એવું લાગે તો ન્યુટ્રિશન રિહેબિલિટેશન સેન્ટર જે સિવિલ હોસ્પિટલ્સની અંદર હોય છે, ત્યાં ગુજરાત રાજ્ય સરકાર આ રીતે કુપોષણના પાયા ઉપર કામ કરતી હોય છે, એક બાળકો માટે જે આંગણવાડીમાં છે. બીજું આપણે પોષણ ઉપર કામ કરીએ છીએ મહિલાઓ માટે, જે પ્રેગ્નેન્ટ મહિલાઓ છે ને ધાત્રી મહિલાઓ છે, જેમને આપણે ટેક હોમ રાશન THRs પ્રોવાઈડ કરતા હોઈએ છીએ, અને એની સાથે જ્યારે એ લોકો મમતા સેશનમાં આવતા હોય છે ત્યારે કઈ રીતે ખાવું, શું રીતે ખાવું, એની એક આપણે આપતા હોય છે. અને ત્રીજું છે આપણે મિડ ડે મીલ યોજનાને તહેત જે બાળકોને આપતા હોય છે એ ભોજન છે. પરંતુ આટલું કર્યા પછી પણ મારું સ્પષ્ટપણે માનવું છે, અને આ વસ્તુ મેં ઘણા બધા ફોરમમાં ઉપાડી બી છે પ્રવીણભાઈ, ખાવાનું કઈ રીતે ખાવું, યોગ્ય રીતે ખાવું, એ પણ એક પદ્ધતિ ખૂબ જરૂરી છે. હું કોઈ બ્રાન્ડ્સના નામ નથી લેવા માંગતી, પણ અમે લોકો પણ જ્યારે આંગણવાડીને વિઝિટ કરીએ છીએ ત્યારે માતા તો મોકલે છે બાળકને, પણ એની સાથે સાથે પાછું એક 10 રૂપીસ કે 5 રૂપીસનું એક પેકેટ લઈને એને મોકલી દે છે. હવે હું એને કહું છું કે બેન તમે પેકેટ કેમ આપ્યું એને, કાં તો તમે પડીકા સિસ્ટમ બહુ બી ફ્રેન્ક વાત કરી લો, અત્યારે એ પણ એક કલ્ચર ચાલુ છે. અરે એટલે હું એના ઉપર આવું છું. બહુ તમે સારી વાત કરી કે તમે કે મહિલા છો, જો સુખડી તો કોંગ્રેસના ટાઈમમાં ભૂતકાળોની સરકારમાં મળતી, એટલે હું દરેક સરકારોને કહું છું ગાઈડન્સ આપવાની વાત છે, કદાચ એ સજા આપતા જે પરિવારના જે સભ્યો છે, માતા પિતા, એટલે હું એ કહેવા માંગુ છું કે જ્યારે હું જોતી હોય, હું એગ્રી છું તમારી વાત કે મારી પણ દીકરી છે, મેં પણ રસીકરણ PHC માં જ કરાવેલું છે, અને બધા રિપોર્ટ્સ બને, ચેકઅપ થાય, પણ આ જે માપદંડો પર નક્કી થાય છે, આપણે જાણીએ છીએ કે લંબાઈ હોય, વજન હોય, એ સમસ્યા કેમ વધી રહી? હા, તો એ જ હું કહેવા માંગુ છું. તો અમે વિઝિટ લેતા હતા, હું શાંતિથી પૂછું કે બેન હવે ત્યાં 10 રૂપીસ ખર્ચ કરે ને, કે હા, કેમ કે રડતું હતું કે મારે મોકલવું છે, એટલે સારું વાંધો નહીં. 10 રૂપીસ ઇન્ટુ 30 ડેઝ કરો, 26 વર્કિંગ ડેઝ કરો તો બી 260 રૂપિયા થાય છે. એ 260 રૂપિયામાં તમે ગોળ, ચણા, બદામ, કાજુ, કેળા આવે છે 10 રૂપિયાના 3 કે 2, એ આપી શકો છો. બીજી વસ્તુ છે કે ગુજરાતની અંદર તમે આખો જીઓગ્રાફિકલ એરિયા, હું ઓલ ઓવર ભારતની વાત નહીં કરું કારણ કે કુપોષણ એક અમારો સબ્જેક્ટ બી છે, એના સૌરાષ્ટ્ર બેલ્ટના ખાવાની આખી પદ્ધતિ અલગ છે, એ સિવાય ઉત્તર ગુજરાતના બેલ્ટની ખાવાની પદ્ધતિ અલગ છે. સૌથી સારી જો ખાવાની પદ્ધતિ હોય તો એ આદિવાસી ટ્રાઇબલ વિસ્તારમાં છે, ત્યાંના લોકોનું જે ખાવાનું હોય છે, નાચલી છે, રાગી છે, એ ભરપૂર આયનથી હોય છે. પરંતુ આજે હું કહીશ, મને થોડું એમાં કચવાટ બી થાય છે કે જે આદિવાસી વિસ્તારોને અમે બહુ સારા પોષિત વિસ્તારો ગણતા હતા, એમાં બી આજે અમને કુપોષણ જોવા મળે છે. એનું એક જ કારણ છે કે 2 મિનિટ में हो जाता है, मुझे नाम नहीं देना उस पैकेट का, 2 મિનિટ ત્યાં સુધી બી પહોંચી ગયું છે, 5 રૂપિયાના આપણા પડીકા ત્યાં સુધી બી પહોંચી ગયા છે. અને હવે જે આયન છે, હિમોગ્લોબિન છે, જે આપણા ક્લાસની અંદર લોકો કહે છે કે નાઉ આઈ એમ ધ સ્વિચ ઓન ધ રાગી ગ્લુટીન ફ્રી ડાયટ એન્ડ ઓલ, એટલે જે પોષણ, જે પરંપરાગત ભારતીય ખાવાનું જે આપણી પદ્ધતિ છે, એને વિસરીને જે આપણે કલ્ચરમાં ડાયવર્ટ થયા, 2 રૂપીસના પડીકામાં થયા, એના ઉપર પણ સમાજે મંથન કરવાની જરૂર છે. બિલકુલ સરકારે પણ જીવનશૈલી પર આવે. હું આ વાતને આગળ વધારી, ડોક્ટર પ્રજાપતિ જોડાઈ ગયા છે. શ્રદ્ધાબેન, ડોક્ટર પ્રજાપતિ, લાસ્ટ ટાઈમ અવાજ આપના સુધી નહોતો પહોંચી શક્યો, પણ જે આંકડાઓ આવ્યા છે કુપોષણના સરકારના, સાહેબ ગંભીર રીતે ગુજરાત 3જા ક્રમે છે, તો કારણો અલગ અલગ છે, તો ડોક્ટર તરીકે આપ, સર્જન તરીકે આપ આ આંકડાઓને કઈ રીતે જોઈ રહ્યા છો? અત્યારના સમયમાં જીવનશૈલી બદલાઈ છે, લોકો ગરીબીના કારણે પણ હોઈ શકે, એક પોષણ એક મુદ્દો એ પણ છે, બીજો મુદ્દો એ પણ છે કે જીવનશૈલી બદલાય, આપણે 2 મિનિટ વાળીને બધી જે ઇન્સ્ટન્ટ મેકિંગ ના કલ્ચરમાં છીએ આજકાલ, તો આપ આ બધા આંકડાઓને કઈ રીતે જોઈ રહ્યા છો? કુપોષણનો જે મુશ્કેલી છે એને આપણે વૈજ્ઞાનિક રીતે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. એ ગરીબી અથવા તો ખાવાનું ના મળતું હોય એના લીધે કુપોષણ થઈ શકે છે, પણ એનાથી વધારે કદાચ એક જવાબદાર ફેક્ટર હોય, એક સોશિયો કલ્ચરલ ફેક્ટર જેને આપણે કહીએ છીએ. અને ગુજરાત માટે તો એવું છે કે કદાચ બીજી રીતે સમૃદ્ધ સ્ટેટ હોવા છતાં જે આ પ્રોબ્લેમ વધારે છે, એનો અર્થ એવો કે એ ઇકોનોમિકલ કરતા બીજું કોઈ ફેક્ટર વધારે કામ કરી રહ્યું છે. અને એના માટે મારે ખાસ કહેવાનું એ છે, કદાચ આ ઘણા વર્ષોથી અમે બાળકોમાં પ્રોબ્લેમ વિશે ડિસ્કસ કરતા હોઈએ છીએ, જ્યાં સુધી એની બરાબર જાગૃતિ લોકોમાં ના આવે, લોકોને બરાબર એ સમજે નહીં. આપણે જાણીએ છીએ કે સૌથી પહેલા ગર્ભાવસ્થા દરમિયાન માતાને પૂરતો ખોરાક, એને એ વખતે ધ્યાન રાખવાની જરૂર છે કે પહેલા જો ખોરાક હતો એના કરતા એને 2 વ્યક્તિ માટે ખોરાક લેવાનો છે, અને એ માટે પૂરતો ખોરાક લે. પણ આપણે બધા જાણીએ છીએ કે પ્રેગ્નન્સીમાં ખાવા ના ખાવા એ બધી વસ્તુઓ પણ ઘણી વખત પ્રોબ્લેમ કરે છે. બીજું અગત્યની વસ્તુ એ છે,
જન્મ પછી બાળકને શરૂઆતના 3 કે 4 દિવસ જેને આપણે ખીરું કહીએ છીએ ગુજરાતીમાં, જેને કોલોસ્ટ્રોમ કહેવાય છે, એ આપણે ડિસ્કાર્ડ કરીએ છીએ. આપણે એવું માનીએ છીએ કે આ કાચું દૂધ છે, આ બાળકને માફક ના આવે. પણ મારે એ સંદેશો આપવો છે કે વૈજ્ઞાનિક રીતે બાળકને રોગ પ્રતિકારક શક્તિના તત્વો અને વિટામિન એમાં વિપુલ પ્રમાણમાં છે, એ આપવું જ જોઈએ, મળવું જ જોઈએ. એની સાથે શરૂઆતના 6 મહિના ફક્ત માતાનું ધાવણ જ મળવું જોઈએ, ફક્ત માતાનું ધાવણ. અને 6 મહિના પછી જેને આપણે કોમ્પ્લિમેન્ટરી ફીડ અથવા તો પૂરક ખોરાક કહીએ, એ બધો ઉપરનો ખોરાક ચાલુ કરવો જોઈએ. આ બધી વસ્તુઓ જ્યાં સુધી માતામાં, જ્યાં સુધી લોકોમાં જાગૃતિ ના આવે ત્યાં સુધી મને લાગે છે કે આપણે પૈસાની ચર્ચા કરીએ કે સરકારની યોજનાઓની ચર્ચા કરીએ, આપણને થોડા ઘણા અંશે સફળતા મળશે પણ પૂરેપૂરી સફળતા ના મળી શકે. અને અમારી દ્રષ્ટિએ મોટા ભાગના બાળકોમાં આ તત્વ વધારે કામ કરે છે. છતાં આપણે જાણીએ છીએ કે અમુક બાળકોમાં ખોરાક ના મળતો હોય, ગરીબી હોય, એ પ્રમાણ પણ છે. પણ ઘણા બધા ઇવન સારા કુટુંબમાં પણ કે જ્યાં પૈસાનો અભાવ નથી ત્યાં પણ જે માલન્યુટ્રિશન જોવા મળે છે, ત્યાં આ મોટું ફેક્ટર છે. બીજું, કુપોષણ એટલે ફક્ત અપૂરતા પ્રમાણમાં ખોરાક અથવા તો વજન ઓછું હોવું એ પૂરતું નથી. અત્યારે ગુજરાતમાં બીજો પણ એક કુપોષણનો પ્રકાર બહુ ઝડપથી વિકસિત થઈ રહ્યો છે અને તેને આપણે કહીએ છીએ ઓબેસિટી. અને એ પણ એક કુપોષણનો પ્રકાર છે. અત્યારે હું 10 કે 12 વર્ષના બાળકો 60 કે 65 કિલોના પણ મારા પ્રાઇવેટમાં જોઉં છું. ઘણા બધા, પહેલા ક્યાંક જોતા હતા, ઘણા બધા. અને આ પણ જંક ફૂડ, બરાબર ખોરાક. હમણાં શ્રદ્ધાબેન કે આઈ થિંક કે જે બેન વાત કરી રહ્યા તે બરાબર છે કે આપણે ખાવાની પદ્ધતિ, બાળકો મોટે ભાગે લોકડાઉન જેવા સમયમાં તો ટીવી સામે જ બેસી રહે અથવા તો મોબાઈલ સામે જ બેસી રહે, એટલે પ્રવૃત્તિ કરે નહીં, જંક ફૂડ બહારથી મંગાવીને ખાધા કરે, જે હેલ્ધી ડાયટ નથી, એના લીધે વજન વધવું, એના લીધેના પણ પ્રોબ્લેમ થવા. એટલે આપણે એ દિશામાં પણ ઝડપથી વધી રહ્યા છે, એ પણ નુકસાનકારક છે. એટલે અપૂરતા પ્રમાણ પણ નુકસાનકારક છે. મને લાગે છે કે એની સાથે બરાબર સાચી સમજ, સાચું લોકોમાં જ્યાં સુધી એ ના આવે ત્યાં સુધી આપણે યોજનાઓ કરીએ, કદાચ લોકો સુધી પહોંચાડીએ તો પણ એટલા સક્સેસ જઈ શકે એવું નથી. એક જ પ્રોબ્લેમ તમને એનું ઉદાહરણ આપો. આપણા દેશમાં તમે જાણો છો કે આ પ્રોબ્લેમ કેરાલા સ્ટેટમાં ઓછામાં ઓછું છે. કેમ? કારણ કે કેરાલામાં એક માતા છે એ ભણેલી છે. અને મેં પોતે બાળકોના ડોક્ટર તરીકે કેરાલાના આ બધા સેન્ટર્સની વિઝિટ પણ લીધેલી છે કે એક માતાને એને ખબર હોય છે, આપણે પૂછીએ તો પણ કે શું આપવું, કેમ આપવું. એટલા માટે માતાનું એજ્યુકેશન, માતાની કેળવણી, લોકોમાં જાગૃતિ, લોકોમાં આ વિશે જ્યાં સુધી આપણે પ્રયત્ન નહીં કરીએ ત્યાં સુધી કદાચ એટલા સક્સેસ નહીં જઈએ. એ ફેક્ટર ઉપર મારે વધારે મહત્વ આપવાની જરૂર છે. ઓકે, હેમાંગ રાવલ, એક ક્વિક રિસ્પોન્સ. એક મિશન લઈને ચાલવાની જરૂર છે, કેમ કે અનાજથી માંડીને બધા આંકડાઓ જો જ્યાં છે, મેદસ્વી, ઓબેસિટીની વાત કરી, મેદસ્વીતાપણું, એક તો જે શૈલી છે ધીરે ધીરે બદલાય એ પણ જવાબદાર છે. બીજી વાત, તમારી સરકાર, વર્તમાન સરકાર કે આવનારી સરકારો, જે આપણે તકલીફો ઠીક કરવા માટે જે પણ યોજનાઓ છે એ યોજનાઓ દરેક માધ્યમ થકી લોકો સાંભળે તો છે ખરા, પણ એક મિશન ઉપાડવાની જરૂર છે. સરકાર કે સરકારોની વાત થઈ રહી છે, કોઈ એક સરકારની નહીં. કરંટ સરકારના આંકડા તો પરફોર્મન્સમાં ઠીક નથી દેખાઈ રહ્યા. નકારશો, તમે આક્ષેપ કરશો, પણ એક ગોલ સેટ કરવાની જરૂર છે. કેમ કે નહીં સેટ કરીએ તો મેં યુએનના ગોલની વાત કરી 2030ની, ભૂખમરો છે. જો કે કુપોષણ પણ એક ગંભીર વિષય છે, એને આપણે અચીવ નહીં કરી શકીએ અત્યારના પરફોર્મન્સ પ્રમાણે. તો પ્રવીણ, આપણે ઘણા વખતોથી કુપોષણની ચર્ચાઓ કરીએ છીએ. કુપોષણ જે છે એ બાળકો અને મહિલાઓ આ બંનેના પ્રમાણની આપણે ઘણા વર્ષોથી ચર્ચા કરીએ છીએ. મને યાદ છે કે 2012ની અંદર વોલ સ્ટ્રીટ જર્નલે તત્કાલીન મુખ્યમંત્રી ગુજરાતના અને અત્યારના વડાપ્રધાનને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે ગુજરાતની અંદર મહિલાઓ કુપોષિત છે, એ બાબતે આપણે શું કહેવું છે. ત્યારે એમનો જવાબ એવો હતો કે મહિલાઓ એટલા માટે કુપોષિત છે કારણ કે તેઓ તેમના બોડી અને ફિગર ઉપર અને ડાયટ ઉપર ધ્યાન આપે છે. અને એનેથી પણ આગળ એમણે એમ કહ્યું હતું કે આ મહિલાઓ જે છે એ કુપોષિત હોવાનું બીજું કારણ એ છે કે ગુજરાતની અંદર શાકાહાર છે. એટલે આડકતરી રીતે એમણે મહિલાઓ ઉપર ડાયટ કોન્શિયસ હોવાનું અને શાકાહારી હોવાથી તે કુપોષિત છે એમ કહેવામાં આવ્યું હતું. આપણે એ વાતને બાજુએ મૂકીએ, પણ એ વખતે 45% જ્યારે, એટલે કે 100એ
45 મહિલાઓ એ જે હતી એ કુપોષિત હતી. અને અત્યારનો જે 2020 નો મારી જોડે નેશનલ ફેમિલી હેલ્થ સર્વે છે એની અંદર હાલમાં એ જે સ્ત્રીઓ છે 15 થી 49 વર્ષની જે 45% હતી એ અત્યારે 65% સ્ત્રીઓ કુપોષિતના આંકડાઓ અત્યારે દર્શાવી રહી છે. આ ગુજરાત સરકાર અને ભારત સરકારનો આંકડો છે અને એની મેં સ્ટેટ ફેક્ટ શીટ છે એ ગુજરાતની અત્યારે મારી જોડે છે. જો મહિલાઓ આટલા પ્રમાણમાં કુપોષિત હોય તો માત્ર ને માત્ર આહાર અને જીવન શૈલીને જ આની અંદર ના લાવવું જોઈએ, કારણ કે સરકારની પોતાની જવાબદારી છે હેલ્થ અને એજ્યુકેશન. ડોક્ટર સાહેબે બહુ સારી વાત કરી, ડોક્ટર પ્રજાપતિએ, કે કેરેલામાં એજ્યુકેશન છે માટે હેલ્થ કોન્શિયસ છે અને મહિલાઓ અને બાળકો કુપોષિત ઓછા છે. તો એનો મતલબ એમ થયો કે ગુજરાતની અંદર એજ્યુકેશનની સ્થિતિ પણ ગંભીર જ હશે, જેના કારણે આ કુપોષિત બાળકો અને કુપોષિત મહિલાઓની વાત થાય છે. મારે એનેથી વધારે કહેવું છે કે ચુતગર દાદાએ પણ જે ડેટા આપ્યો અથવા તો ડોક્ટર સાહેબ જોડે અથવા પ્રવીણ અથવા માનનીય બેન શ્રદ્ધાબેને ડેટા આપ્યો, એ ડેટા માત્ર આંગણવાડીનો ડેટા છે. હજી અસલ ડેટા જે છે એ ડેટા જે છે આપણી જોડે અત્યારે છે જ નહીં, અથવા તો એ ડેટા બહુ જ અઘરો પડે, કારણ કે આ આંગણવાડીની અંદર ખેત મજૂરોના બાળકો આવતા નથી. આ આંગણવાડીની અંદર હિજરત કરી ગયેલ લોકો હોય કે વિચરતી જાતિના એક રિપોર્ટ લોકો છે. મુજબ દેશની 14% વસ્તી ગણી લો ને, માત્ર બાળકો બિલકુલ નહીં. બિલકુલ. બેન હવે તમે તમારી બેન તમારો પ્રશ્ન ત્યારે જવાબ આપજો. હું હવે તમારા એક શબ્દનું કાઉન્ટર કરું. તમે કીધું ને કે આંગણવાડીને અમે 9 વાગે જમવાનું આપીએ છીએ. બેન 10 વાગે શિક્ષક આવે છે આંગણવાડીનો અને 10:30 વાગે પહેલું જમવાનું બાળકો 10:30 વાગે પધારે છે. ત્યાંથી જ આ સરકારની ફેલિયર છે, એમણે 9 વાગે આપ્યું. આ જ આંગણવાડીની બહેનો એમ કે છે કે છેલ્લા ગત ઓગસ્ટ એટલે 2020 ની વાત છે, ઓગસ્ટ 2020 થી માતા થતા બાળકો માટે ઘેર લઈ જવાનું રેશન જ નથી આવ્યું. આ જ આંગણવાડીની અંદર બરોબર છે. એ કહે છે કે ક્યાંનું છે મતલબ શું ગુજરાત અમદાવાદની વાત, ગુજરાતની વાત કરું છું. અને એક બેન તો એટલે સુધી કહે છે કે અમારા કેન્દ્રમાં નોંધાયેલા 92 બાળકોમાંથી બેને કીધું ગ્રીન ગ્રેડમાં 60 છે, 20 ની અંદર યલો ગ્રેડની અંદર 20 છે અને રેડ ગ્રેડમાં 12 બાળકો આવે છે. અને અમે કુપોષિત બાળકો સાથે અમારી જોડે કામનું લોડ એટલું હોય છે કે અમે એના ઉપર ધ્યાન નથી આપી શકતા. એ પણ એક તકલીફ છે. જો પાયાના આ મુદ્દાને આગળ વધારીએ, મારે જે કહેવું છે હજી મારી વાત મૂળ આંગણવાડી પાયાની એ સેકન્ડ રાઉન્ડમાં સમય મળશે. એ વાત કરવી ઓકે ચલો, ઓકે એ સેકન્ડ રાઉન્ડ ઓકે ડોક્ટર ઓકે બ્રેક માટે રોકાઈશું. ડોક્ટર સાહેબની વાત છે એ હું પૂરી કરી દઉં. ઓકે શ્રદ્ધા તમે કહેજો. ઓકે ચલો એ બ્રેક માટે રોકાઈશું, બાદમાં કમ્પ્લીટ કરજો વાત ઈમાનભાઈ. બિલકુલ, 100%. તો પાયાથી આંગણવાડીથી શરૂ થયું. હવે આપણે તો તકલીફ છે 2018 પહેલાનું બજેટ આપણે ઉઠાવી લઈએ તો જે બજેટ મધ્યાહન ભોજન માટે ફાળવાયું, શું પૂરું વપરાયું? બહુ સિમ્પલ સવાલ છે જે તે સરકારો માટે કેન્દ્રમાં. એક બ્રેક માટે રોકાઈશું, બ્રેક બાદ વધુ છણાવટથી ચર્ચા કરીશું કુપોષણની. કુપોષણનું કલંક સરકારના જે આંકડા આવ્યા ચિંતાજનક દેશ માટે અને રાજ્ય માટે, કેમ કે ગુજરાતમાં પણ કુપોષણના મામલે ગુજરાત 3જા ક્રમે છે. 3.20 લાખ બાળકો કુપોષિત. હંગર ઇન્ડેક્સની પણ વાત કરી, ચર્ચા આગળ વધારી. આંગણવાડીની વાત છે શ્રદ્ધાબેન, થોડો એક કાઉન્ટર જવાબ લઈ લઉં તમારો. હવે આંગણવાડીથી આપણે પ્રોગ્રામની જ વાત કરીએ ને, કદાચ બ્લેમ કરવા કરતા સ્થિતિ ખબર છે ને, આપણે આંગણવાડીના વર્કર જે છે એના પગારથી લઈને એની જે માંગો છે. મેં 2018ના બજેટની કેન્દ્રના બજેટની વાત કરી, મધ્યાહન ભોજનનું બજેટ પૂરું ન વપરાયું, તો આ બધી વસ્તુઓ પર હજી વધારે મહેનત કરવી પડશે. એક તો બહુ સારો એક વ્યાજબી પ્રશ્ન મારા ભાઈ શ્રી હેમાંગભાઈએ ઉપાડ્યો છે કે જે આંગણવાડી ખુલે છે કે કેમ, અને બિલકુલ આપણે જોવું જ જોઈએ. અને હું કમ્પલસરી, અત્યારે તો કોરોનામાં આંગણવાડી બંધ છે, પણ આપણા નજીકની આંગણવાડીનું બધાએ ઓડિટ કરવું જ જોઈએ. આનાથી હેમાંગભાઈ આપણે જણાવવા માંગુ છું કે હવે આંગણવાડીની અંદર જે બાળક 9 વાગે આવે છે એનું હાજરી, જે બાળક આવ્યું અને સોમવારે એને મળવાપાત્ર જે જમવાનું છે એ બાળકની ફોટોગ્રાફ લઈ, એ બાળકો જે 45 નોંધાયા છે તો 45 માંથી 40 હાજર છે એ પ્રમાણે જે જમવાનું બન્યું છે એનો ફોટોગ્રાફ ડાયરેક્ટલી રિયલ ટાઈમ ડેટા પ્રમાણે ઓનલાઈન અપલોડ થાય છે અને ચેક થાય છે. એવી રીતે ક્રોસ વેરિફિકેશન 12 વાગે બી એ રીતે એને ભોજન આપવામાં આવે છે, અને છતાં બી બાળક રેડ ઝોનમાં હોય તો એક ત્રીજું ભોજન એને ઘરે લઈ જવા માટે આપવામાં આવે છે. એટલે હું આપને કહી દઉં છું કે એ ઓડિટ ડાયરેક્ટ આપણે રિયલ ટાઈમ ડેટા પ્રમાણે કરે છે. નોટ ઓનલી ઇન ગુજરાતની અંદર, મોદી સરકારની અંદર WCD ડિપાર્ટમેન્ટે આ ઓલ ઓવર ભારતની તમામ આંગણવાડી માટે આ છે. જ્યાં ક્યાંક ઇન્ટરનેટના ઇસ્યુ હશે ત્યાં રિયલ ટાઈમ ડેટા અપલોડ નહીં થતો એ અલગ વસ્તુ હશે, પણ મોટે ભાગે આ રિયલ ટાઈમ ડેટા થાય. કારણ કે આ પ્રશ્નો અમે બી ઉઠાવ્યા છે કે આંગણવાડી જો નિયત સમયે શરૂ થઈને 9 વાગે, 12 વાગે અને ત્રીજું ભોજન ત્રણેય આપે તો આપણે કુપોષણની સમસ્યામાંથી ત્યાં બહાર આવી શકીએ. આપના મતે તો આપણે તમે આટલું નજીકથી જોયું છે. શ્રદ્ધાબેન, બહુ સિમ્પલ સવાલ છે. આ રિયલ ટાઈમ ડેટા આપણી પાસે હોય છે અને સરકારનો ડેટા પણ છે જે ચાલી રહ્યો છે.
તો આ ડેટા થોડો મેચ નથી થતો. તો હું તમને તમે લીકેજ ક્યાં માનો છો? લીકેજ હું માનું છું પ્રવીણભાઈ, કુપોષણ અને હેલ્થ એ બહુ જ સારો સબ્જેક્ટ છે અને એના પર ડિબેટ્સ વારંવાર થશે તો લોકોને ખબર પડશે. બીજું છે ખાવા પીવાની જે આપણી પેટર્ન્સ છે, હું એવું નથી કહેતી કે અમુક જગ્યાએ હશે, ક્યાંક રિયલ ઇશ્યુઝ હશે જે પણ સરકારે અસેસ કરવા જોઈએ એવા 2 કે 3% પોઈન્ટ્સ હશે. 100% બધું સારું સૌરું છે એવું અમે ક્યારેય નથી કહેતા. અમે કહીએ છીએ કે અમે 90-92% સુધી પહોંચ્યા છીએ અને જ્યાં 5-6% અમારે કરવાની જરૂર છે તે અમે કરશું. કુપોષણ માટે જે સૌથી મહત્વના મુદ્દાઓ છે એની અંદર કઠોળ વર્ગની વનસ્પતિ છે ઉમેરાય, કારણ કે આપણે શાકાહારી રાજ્યમાંથી આવીએ છીએ. આપણે પ્રાણીજન્ય પ્રોટીન નથી લેતા અને આપણે લેવાની કોઈ જરૂર બી નથી, કારણ કે આપણે શાકાહારી લઈએ તો પણ એટલું પ્રોટીન મળી જાય છે. એટલા માટે કઠોળ વર્ગની વનસ્પતિનો સૌથી વધારે યુઝ થાય. એટલા માટે મહામહિમ જ્યારે અત્યારે જે આનંદીબેન પટેલજી આપણા રાજ્યપાલ છે, જ્યારે ચીફ મિનિસ્ટર હતા બેન, ત્યારે સ્વાગત જે છે બુકેની જગ્યાએ કઠોળની ટોપલીઓથી કરાવતા હતા અને એ પણ આંગણવાડીમાં મોકલતા હતા, કારણ કે લોકો સમજી શકે કે કઠોળનું મહત્વ આપણી થાળીમાં શું છે. આપણે સમજવું પડશે કે જે આપણે થાળીમાં લઈએ છીએ અને આપણે કઈ રીતે ખાવું છે. જે 10 રૂપિયા, 5 રૂપિયા કે 2 રૂપિયાના પેકેટ્સ ખરીદીએ છીએ એના કરતા વધારે એ પૈસાથી આપણે શું ખરીદીને આપણી થાળીમાં એડ ઓન કરવું છે એ વસ્તુ બી એટલી જરૂરી છે. સરકારે જ્યાં આંગણવાડીના ઇસ્યુઝ આવ્યા હતા કે જ્યાં રિયલ ટાઈમ ડેટા પ્રમાણે એન્ટ્રી થાય કે ભાઈ બાળકોની થાળી સુધી અનાજ પહોંચે, સરકારના ગોડાઉનમાંથી નીકળીને આંગણવાડી સુધી પહોંચે છે. અને બીજી વસ્તુ છે કે આપ કહો છો આંગણવાડીને જે માનદ વેતન છે, 7 કરોડ ટન અનાજ જે બરબાદ થાય છે પ્રતિ વર્ષ. પ્રવીણભાઈ, હું તમને એક શબ્દ એના શું એ પણ કહેવા માંગુ છું કે આંગણવાડી માતાઓને અમે યશોદા કેમ કે આપણે માતાઓ ઘરની કહીએ રોટલી છીએ ખાતા નથી ને અને આ ઉત્તર યશોદા વાળે માતાઓને ચડી જાય છે. આ 7,000 generation. નહીં, આ યશોદા માતાઓને 7,000 માનદ વેતન મળે છે. તેડા ઘરને 2.5 થી 4,000 જેટલું માનદ વેતન મળે છે. 5 થી 6 કલાક જે આંગણવાડી ચાલુ હોય છે એની અત્યારે કોરોના કાળમાં બંધ છે, બાકી એ સિવાય આ રીતે આંગણવાડી ચાલતી હોય છે. એટલે હું એમ કહેવા માંગુ કે સરકારે આ બધા સ્તરો ઉપર ખૂબ સારી રીતે કામ કર્યું છે. હજુ પણ કરવાની જરૂર છે. બિલકુલ હેમંતભાઈ જરૂર છે. કામ કર્યું અને છે, કામ સમાજે કરવાની બી જરૂર છે. હેમંતભાઈ, આમાં શું સરકાર જોડે કોમ્પ્લિમેન્ટ ભાગીદારી કરવાની જરૂર યોજનાઓના છે. ઇમ્પ્લિમેન્ટેશનમાં આવે. સરકારબેનને મેં પૂરતો સમય આપ્યો અને એમની વાત પણ સાંભળી. એમણે કેટલાક સકારાત્મક સૂચનો સ્વીકાર્યા પણ ખરા. પણ મહેરબાની કરીને અત્યારે હું દર્શક મિત્રોને અને દરેકને કહું કે માત્ર આ ડિબેટને આપણી જીવનશૈલી ઉપર ના લઈ જાઓ અને પડીકા ઉપર ના લઈ જાઓ. જીવનશૈલી પણ એક ભાગ છે, પણ બીજા ભાગો ઉપર પણ વાત કરવી પડશે. હું ના નથી પાડતો, પણ આ જે ગુજરાત સરકારનો જે આ મારી જોડે ટોટલ 131 પેરામીટર્સ છે, એ સ્ટેટ ફેક્ટ શીટ છે. એની અંદર કેટલાક કાર્યક્રમો જે છે, આમાં શું છે, કાર્યક્રમોનું ઇમ્પ્લિમેન્ટેશન છે ને એના માટે શરૂઆતથી પ્લાન કરવો પડે. વર્ષો પહેલા કોંગ્રેસની સરકારની અંદર બીસીજી રસીની વાત હતી. તો આજે બીસીજી રસી જે છે એ 94.7% સમજવા જેવી વસ્તુ છે. 94.7% લોકોને સુધી પહોંચે છે. એ પણ આંગણવાડી વર્કરો દ્વારા એમની મદદ દ્વારા પહોંચે છે બીસીજી ની રસી. અને પોલિયોના ડ્રોપ જે છે, અને પોલિયોના ડ્રોપ છે. પણ બેન મારી પછી નહીં બોલવાનું. તમારી વચ્ચેનો તો બોલ્યો. તમે મહેરબાની કરો બેન. તમને જ્યારે કોંગ્રેસની સરકારની હું સારી વાત કરી રહ્યો છું ત્યારે તરત તમને પેટમાં દુખે છે. એના માટેની તમે આંગણવાડીમાંથી કોઈ દવા લઈ આવો છો તમારી જોડે હોય તો. મહેરબાની કરીને વાત કરો. બીજી વાત કહું છું, હું એ જ કહું છું. હા, એટલે હવે મારે ડોક્ટર સાહેબની પણ વાત કરવી છે. ડોક્ટર સાહેબે કીધું એ બિલકુલ વાત સાચી છે. એમાં સ્ટર્નિંગ અને વેસ્ટિંગ એ બે વસ્તુ આવે છે. એટલે સ્ટર્નિંગ ની અંદર એવું છે કે અપૂરતું વિકસિત વય પ્રમાણે ઓછી ઊંચાઈ. જ્યારે ઓછી ઊંચાઈની વાત કરીએ આપણે, ત્યારે ઓછી ઊંચાઈની અંદર તમે જોવા જઈએ તો 40% બાળકો એવા છે કે જેમને ઓછી ઊંચાઈ છે. આ માત્ર આંગણવાડીના આંકડા છે. હજી પણ કહું છું, આમાં ખેત મજૂરો, વિચરતી જાતિ અને જે લોકોએ આંગણવાડીમાં એમના બાળકો મૂક્યા નથી એમના આંકડા નથી. તો એવા 40% લોકો છે. જ્યારે જે હેલ્ધી એટલે કે જે ઓબેસિટીની વાત છે એવા માત્ર શહેરોની અંદર 9% જ છે. એટલે મારું કહેવાનો મતલબ એ છે કે આ સાબિત થાય છે કે જીવનશૈલીની વાત છે એના કરતા વધારે સરકારની નિષ્ક્રિયતા અને બેકાળજીથી વધારે મહિલાઓ અને વધારે બાળકો કુપોષિત થાય છે અને થઈ રહ્યા છે. જે 45% હતા એ 65% સુધી મહિલાઓ પહોંચી ચલો, મતલબ કે ચિંતાજનક રીતે આગળ. પ્રજાપતિ સાહેબ, ચલો એક તો જીવનશૈલી પણ છે, બીજી વાત યોજનાઓનું ઇમ્પ્લિમેન્ટેશન, સાક્ષરતા. તમે કેરળનું ઉદાહરણ આપ્યું કે લોકો સમજે, માતા પિતા સમજે. હું છે ને 2 રોલમાં ડિવાઈડ કરીશ, અર્બન અને રૂરલ સેક્ટર, રૂરલ એરિયા. આપણે જાણીએ છીએ કે આપણી શૈલી કેટલી બદલી. શૈલીની વાત કરીએ, ઘી, ગોળ, માખણ, છાશ, દૂધ, દહીં, આ બધી વસ્તુઓ થાળીમાંથી ધીરે ધીરે ગાયબ થઈ ગઈ. એક એ પોર્શન છે. બીજો પોર્શન એ સાહેબ કે આપણે જે કુપોષણ કે કમીઓને દૂર કરવા માટે જે યોજના આપણે ઇમ્પ્લિમેન્ટ, સરકારના પ્રવક્તા શ્રી કહે છે અમે કરી રહ્યા છે, થોડુંક હજુ બાકી છે, અમે કરીશું. પણ આના માટે શું એક રોડમેપ બનવો જોઈએ સાહેબ? કેમ કે જો મહિલાઓ કુપોષિત હોય તો એ પણ એક ચિંતાજનક વિષય છે.
તો બાળકોની સંખ્યા વધવાની. અવેરનેસ જ્યાં સુધી નહીં આવે, એના ઉપર કામ નહીં થાય નિર્વિવાદિત રીતે, તો આપણે સારા આંકડાઓ કઈ રીતે બેલેન્સ શીટમાં જોઈશું? પ્રજાપતિ સાહેબ. મને લાગે છે કે આપણે એના મૂળ કારણ સુધી ના જઈએ અને એને એમાં કંઈક સુધારો કરવાનો પ્રયત્ન ના કરીએ ત્યાં સુધી બહુ આમાં આપણે ઈચ્છિત પરિણામ મેળવી ના શકીએ. મેં કહ્યું એ પ્રમાણે જે માતા જે ઉંમર છે 15 થી 45 વર્ષની સ્ત્રીની, જે દરમિયાન એ ગર્ભાવસ્થા એનો સમય છે, અને એ માતા પોતે જો કુપોષિત હશે, એનું બાળક પણ ઓછા વજન વાળું આવશે, બાળક વહેલું પણ આવશે, અને એને જન્મથી જ એના પ્રોબ્લેમ શરૂ થાય છે. અને એ પછીનું મેં જેમ કહ્યું એ રીતના કે એને કોલેસ્ટ્રોલ મળવું જોઈએ, બને એટલું વહેલા ધાવણ મળવું જોઈએ. એ આપણે ગળથુથી એ બધું શરૂ કરીએ છીએ. એમાં ઘણા બધા બાળકો અમે હોસ્પિટલો જોઈએ છે કે આવે છે, અને એમનું પછી પોષણમાં કોઈ દિવસ સુધારો થઈ શકે. એની સાથે ફક્ત 6 મહિના ધાવણ જ આપવું, એમાં થોડો થોડો ધીમે ધીમે સુધારો થઈ રહ્યો છે. પણ એને જો વધારે આપણે એને લોકોમાં એની જાગૃતતા આવે ત્યાં સુધી કરવું જોઈએ. 6 મહિના પછી માતાનું ધાવણ પૂરતું નથી, માટે ઉપરનો ખોરાક ચાલુ કરવો. અને ઉપરનો ખોરાક પણ ઘણી વખત અમે જોયું કે દાળનું પાણી 8 મહિના સુધી આપ્યા કરે. દાળનું પાણી શરૂઆતમાં, પછી તો દાળ એને આપો, ઘટ આપો, તો એને પ્રોટીન મળે. અંદર એ લોકો ઘી કેવું નાખી શકે. અને મને લાગે છે કે આ બધી જે ચર્ચાઓ આપણે કરીએ છીએ ગવર્મેન્ટની, કે એ બરાબર છે, એમની ફરજ છે, એમને કરવી જોઈએ જાગૃતતા. પણ જ્યાં સુધી લોકોમાં જાગૃતતા ના આવે, લોકોમાં સમજ ના આવે. મેં જોયું છે કે દરરોજ માતા એમ કે આપણે પૂછીએ કે ઉપરનું કેમ ચાલુ નથી કર્યું? સાહેબ હજુ એને દાંત નથી. દાંત આવ્યા પછી શરૂ કરવા એક માન્યતા આપણે બધા જાણીએ છીએ કે આપણે સમાજમાં છે. એકચ્યુઅલી તમે વહેલા ખાવાનું આપશો તો દાંત પણ વહેલા આવશે. પછી ઘણી વખત કે ભાઈ તમે મસળીને કેળું આપી શકો, સાહેબ કેળાથી તો શરદી થઈ જાય. બાળક ઇઝીલી દહીં લઈ શકે અંદર, તો કે સાહેબ દહીંથી તો શરદી થઈ જાય. એટલે આ બધી વસ્તુથી જે આપણે બાળકને આપવાનું છે, આપતા નથી. જે આપણા ઘરમાં છે નથી, ત્યાં જુદી વસ્તુ છે. એના માટે આ બધી યોજનાઓને આપણે એનો બરાબર છે, એ પણ એટલું જ અગત્યનું છે કે આપણે એના પર ઉપર જો ધ્યાન આપીએ તો જે એ વર્ક સફળ થઈ રહ્યો છે એમાં આપણે મદદ કરી શકીએ. પણ જેની પાસે છે એ લોકો પણ આવી રીતના નહીં આપવું, માન્યતાના લીધે. આપણે જાણીએ કે મધર ઈચ્છે તો એના સાસુ નહીં આપી શકે, બીજા ઈચ્છે તો ઘરના લોકો નહીં આપી શકે. અને ઘણા બધા બાળકોમાં મેં જોઈએ છીએ કે મૂળ કારણ આ જોવામાં મળે છે જ. અને મેદસ્વીતા તો સુલતાને પણ આપણે એને અવગણી નહીં શકીએ. અત્યારે 9% છે, પણ મને લાગે છે કે 90% થવાની તૈયારીમાં છે. કારણ કે ઇવન યુનિસેફ નો રિપોર્ટ છે કે આપણા ડેવલપિંગ કન્ટ્રીમાં, હું ડેવલપિંગ કન્ટ્રીમાં કરી રહ્યો છું, યુએસએ યુરોપમાં તો ત્યાં મેદસ્વીતા ઘણી જ છે. અને માટે લોકો હવે બાળકોમાં શુગર નહીં નાખવી, મીઠું નહીં આપવું, એવું લોકો શરૂ કરે છે. માતા ઘણી વખત અમને અહીંયા પૂછે છે, આપણે શુગર બંધ કરવાની જરૂર નથી બાળકોમાં. પણ આ જો આપણે એને પણ બરાબર દુર્લક્ષ સેવીશું તો એ પ્રોબ્લેમ પણ એટલો જ આવશે. આના પછીનો એ આપણે એની ડિબેટ રાખવી પડશે. મારો કહેવાનો અર્થ એમ છે કે અગત્યની વસ્તુ છે કે લોકો સુધી આ સંદેશો જવો જોઈએ કે માતાનું ધાવણ એ અમૃત છે, એને આપો. 6 મહિના પછી ઉપરનો રેગ્યુલર ખોરાક શરૂ કરો, અને એને બાળક 1 વર્ષે એની માતાની થાળીમાંથી બધું જ ખાતા શીખી જાય તો મોટા ભાગના બાળકોમાં કુપોષણનો પ્રોબ્લેમ નહીં રહે. જે આપણે સમજીએ છીએ કે આપણા જે અમુક ઇકોનોમિકલી જે તકલીફ પડી વ્યક્તિઓ છે એના માટે આ ગવર્મેન્ટની બધી સ્કીમ છે જ. કદાચ એનું ઇમ્પ્લિમેન્ટેશન બરાબર ના થતું તો આપણે કરવું જોઈએ, એ વહીવટીય દ્રષ્ટિનો સવાલ છે. પણ એની સાથે મેં ઘણી બધી ગવર્મેન્ટમાં પણ યોજનાઓ જોઈ છે ને. જનની સુરક્ષા યોજના એ કહે છે, એ પણ થઈ રહી છે. જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ જે છે કે ભાઈ 1 મહિનાથી નીચેના બાળકો માટે પણ એમની સારવારને મળી રહે એવો ગવર્મેન્ટનો પ્રોગ્રામ છે. મિડ ડે મિલ તો આપણે બધા જાણીએ જ છીએ. એટલે ઇવન આપણા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ એક પ્રોગ્રામ છે, જે કોર્પોરેશન હોસ્પિટલ હું જોઉં છું, ખીલાટ નામનો, કે ભાઈ ડિલિવરી થયા પછી એની મધરને સુખડી બનાવીને આપી અને અમુક પૈસા પણ એને આપવામાં આવે છે, જેથી શરૂઆતના ફેઝમાં બધું કરી શકે. મને લાગે છે કે આપણી યોજના છે એનું જો આપણે પૂરતા પ્રમાણમાં કદાચ કંઈક વહીવટીય ખામીઓ હોય તો આપણે દૂર કરી શકીએ, દૂર કરવી જોઈએ. અને એ બધાનો જો એને સાથે મળીને કરીશું તો મને લાગે છે કે આનો આપણે કંઈક સારું ઈચ્છિત પરિણામ લાવી શકીએ. બાકી
મને લાગે છે કે જો જ્યાં સુધી લોકોમાં જાગૃતતા, લોકોમાં એની સમજ, એનું ઇમ્પોર્ટન્સ નહીં સમજાય ત્યાં સુધી કદાચ આપણી યોજનાઓ પણ એટલી સક્સેસ નહીં કરી શકે. ઓકે, તો બંને હાથોથી યોગેશ દાદા, ચલો આપણે એ માની લઈએ, આપણે યોગની જેમ એક ઇવેન્ટ બનાવી દઈએ, વર્લ્ડ યોગા ડે, આનું એક મિશન, એક રોડમેપ તૈયાર કરી લઈએ, તો મેસેજ ફટાફટ રીતે પહોંચી જાય. બીજી વાત જે સાહેબે કરી કે ટીવી જોતા જોતા કે મોબાઈલ ગેમ રમતા રમતા, એ આજનું કલ્ચર છે, એ પણ એક જીવનશૈલી બની ગઈ છે. મેદસ્વીતા આવે છે, આપણે જાણીએ છીએ કે થાળીમાંથી શું ગાયબ થયું, ઘી ને બધું ગાયબ થયું, તે પણ એક કારણો છે. પણ સાહેબ બીજી તરફ આ તો છે, અને આપણે ન્યુટ્રિશનની બાબતમાં લેતા નથી, પછી B12 માટેના પ્રોટીન લે છે, હું મોટાઓની વાત કરું છું. પણ અહીંની સ્થિતિમાં સાહેબ જે દેશમાં 7 કરોડ ટન અનાજ બરબાદ થતું હોય, આમાં એવા વર્ગની પણ વાત કરવી પડશે ને કે જેની મજબૂરી એ છે કે SBI કાર્ડ્સનો રિપોર્ટ હતો ડ્યુરિંગ કોરોના કે મોંઘવારીના કારણે સાહેબ, જે મોંઘવારીના કારણે જે પૈસા વધારે ચૂકવવા પડી રહ્યા છે, લોકો પોતાની જીવન જરૂરિયાતની વસ્તુઓ, શિક્ષણ હોય, ખાવાની બાબત હોય, એમાં કાપ મૂકી રહ્યા છે. SBI કાર્ડ્સનો સર્વે હતો. તો એવા વર્ગનું પણ વિચાર કરવું પડશે યોગેશ દાદા કે અનાજ એટલીસ્ટ અન્નદાતા દેશનું આટલું ઉગાડે છે, જેમાં 9 કરોડ ટન જો બગડતું હોય દર વર્ષે, તો આ જે પાયા અને મૂળની વાત છે એને પણ સાહેબ પાયાના મૂળ સુધી પહોંચવું પડશે. ડોક્ટર સાહેબે બહુ સરસ વાત કરી કે લાઇફસ્ટાઇલને કારણે કેટલાક કુપોષણ અથવા તો મેદસ્વીતાના રોગો વગેરે વગેરે થાય છે. પણ મારે અગાઉ તમે જેમ બે ભાગ પાડ્યા તેમ અર્બન અને રૂરલ એરિયાની વાત કરવી છે. આ જે મેદસ્વીતાનું મુખ્ય કારણ અથવા જે કે હોય એ શહેરી વિસ્તારોમાં વધારે છે, ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ ઓછું છે. અને જે કુપોષણની વાત કરીએ છીએ, એ કુપોષણ જે ગરીબ પ્રજા છે, ખેત મજૂરો છે, અથવા તો આદિવાસી અથવા તો જે વિચરતી જાતિ છે, એ લોકોમાં વધારે છે. હવે મારા બેને કહ્યું એ પ્રમાણે બધાનું આ સરકાર ધ્યાન રાખે છે, પણ આ ગર્ભવતી મહિલાઓને માટેનું જે કંઈ પ્રોજેક્ટો છે એ શહેરી વિસ્તારોમાં બહુ સારા થાય છે, ગ્રામ્ય અથવા તો છેવાડાના પ્રદેશોમાં નથી થતા. ને ત્યાં ગર્ભવતી મહિલાઓને કુપોષિત હોય અને આ પરિસ્થિતિનું કોણ ધ્યાન રાખે? કલેક્ટર તો ત્યાં સુધી પહોંચતા જ નથી, અથવા તો ગ્રામ્ય વિસ્તારમાં નીચેના સ્તરે આપણો અમલદાર શાહી કેટલું કામ કરે છે આપણે જાણીએ છીએ. હવે જો ગર્ભવતી મહિલાઓ કુપોષિત હોય તો એમના આવનારા બાળકો કેવા હોય, અને એ એમના જો બાળકો એવા હોય તો ભારતની ભાવિ પેઢી કેટલી નબળી હશે એ પણ એક ચર્ચાનો વિષય છે. આપણે આજે વાત કરીએ છીએ, બરોબર છે કે આને એર કન્ડિશન કેબિનમાં બેસીને વાતો કરવી એ જુદી વાત છે. ગ્રામ્ય પ્રજા અથવા તો આદિવાસી પ્રજામાં હું એવા છેવાડાના ગામોમાં ફર્યો છું કે જ્યાં આગળ અનાજની દુકાનો છે અને લોકોને અનાજ મળતું નથી. જે સાર્વજનિક વિતરણની વ્યવસ્થા છે એ વ્યવસ્થામાં કેટલી ખામીઓ છે એ તો અવારનવાર બહાર આવે છે. અને મફત અનાજની વાત તો બાજુમાં મૂકો, એ લોકો જે કંઈ આ સરકારી વ્યવસ્થા કરી છે પૈસા આપીને અનાજ લેવાનું હોય એ પણ મળતું નથી. ત્યારે એવા લોકોના કુપોષણની વાત કરવાની છે. જે પેલા બેને વાત કરી એ પ્રમાણે પેલા પડીકા અને પેકેટ 2 મિનિટ વાળા, એ બધાની વાત તો શહેરમાં છે, એક અલગ કલ્ચર છે, એક અલગ કલ્ચર છે. પણ આ જે કુપોષણ છે એનું, અને બીજો જો આંકડાની વાત કરો તો ભારતમાં 5 વર્ષથી નીચેના હોય એવા બાળકોની વાત કરો તો એમાં 40% વધારે લોકો કુપોષિત છે. અને એમાં બાળકોનો મૃત્યુ દર 4% છે. 4% ભલે આંકડો ઓછો દેખાતો હોય પણ બાળકો આપણા જ છે, અને એ બાળકો આમાં કુપોષણને કારણે મૃત્યુ પામે છે. આ સરકારી આંકડા છે, આ મેં શોધેલા આંકડા નથી. અને આ રીતે જો વાત થતી હોય તો કુપોષણને કારણે આપણે કેટલી સરકારી યોજનાઓ નીચે સુધી પહોંચી શકે છે. સરકાર તો બહુ સરસ યોજનાઓ બનાવે છે, કોંગ્રેસની હોય, ભાજપની હોય, સપાની હોય, બસપાની હોય, જેની હોય નહીં, પણ પરિસ્થિતિ એ છે કે આ લાભ દરેક સુધી મળતો નથી. અને હમણાં કેટલાક વિકાસના બણગાઓ ફૂંકવામાં આવે છે કે અમે આટલો વિકાસ કર્યો, આટલો વિકાસ કર્યો, પણ આ ભૂખમરાનું ને કુપોષણનું શું? બીજું કેટલી સરકારોની સાહેબ વાત કરું છું, ઇન્ટરનેશનલી રિપોર્ટ કોઈ સારો આવે તો આવકારી લેવાનું, જો નથી આવતો એના ઉપર મંથન પણ થવાનું. મંથન થવું જોઈએ કે નહીં, સરકાર કોઈની પણ હોય. તમે કહો છો પણ અત્યારે ભારત પછાત છે. કેટલું પછાત છે? આફ્રિકાના દેશોની તો વાત જ જવા દો. અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, મ્યાનમાર, નેપાળ, શ્રીલંકા, આ બધા કરતા આપણે પાછળ છે. એટલે સોમાલિયા અને આફ્રિકન કન્ટ્રીઝ આપણા પછી આવે છે, થોડા બહુ દૂર નથી, 116 કન્ટ્રીઝ છે. બીજું આપણે ત્યાં હમણાં સ્વાસ્થ્ય યોજનાઓ એટલી બધી જાહેર થઈ છે, પણ આ સ્વાસ્થ્ય યોજનાઓ એ બરોબર છે,
પણ આ ભૂખમરાનું શું, એના માટેની કોઈ યોજનાઓ થાય છે? મફત અનાજ આપવાની વાત તો જવા દો, પણ જે સાર્વજનિક વિતરણથી મળવું જોઈએ અનાજ એ પણ નથી મળતું, બરોબર નથી મળતું. તો એ યોજનાઓ સારી રીતે અમલ થાય તો મને લાગે છે કે આ કુપોષણના પ્રશ્નમાં ક્યાંક થોડાક આગળ વધી શકે. ઓકે, ચલો કુપોષણને હરાવીએ, ભૂખમરાને હરાવીએ અને વિશ્વગુરુ બની જઈએ. શ્રદ્ધાબેન, મૂળ વાત તો આવી ને ફરીથી લીકેજીસ ઉપર આપણે નવેમ્બર સુધી મફતમાં આપણે અનાજ આપવાની વાત કરીએ છીએ, બાદમાં નહીં મળે. પણ મેં તમને અનાજનો જે એક સામાન્ય સવાલ હતો કે દેશની જે 14% વસ્તી કુપોષિત હોય, એક રિપોર્ટ અનુસાર મહિલાઓ, બાળકો બધા જ છે, એ દેશમાં આટલું બધું અનાજ વેસ્ટ જતું હોય, પ્રોડક્શન થી લઈને લોકો સુધી ન પહોંચતું હોય, તો એ પણ એક બહુ ગંભીર મુદ્દો છે ને. બિલકુલ પ્રવીણભાઈ, જે વેસ્ટિંગ થયું છે એના કારણો હોય છે, પણ એના ઉપર બી કામ કરવું જોઈએ, મારો મત છે. બીજી વસ્તુ છે કે આટલી મોટી ચર્ચામાં જ્યારે કુપોષણની ચર્ચા થાય તો પહેલી વખતે હું આપને કહેવા માંગુ છું કે શહેરના કોર્પોરેશન વિસ્તાર કરતા પણ વધુ સારી સુદૃઢ વ્યવસ્થા ગ્રામ્ય કક્ષાએ છે, કારણ કે ગ્રામ્ય કક્ષાએ 1000 ઉપર એક આશાબેન અને આંગણવાડી વર્કર હોય છે અને સીધો સંવાદ હોય છે. પણ જે આપણે બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ અહીંયા મિસ કરી ગયો છે, જે મારે કહેવાનો બી જીએસટીવીના માધ્યમથી થાય છે કે કુપોષણની અંદર એક વધુ જે લીકેજ છે એ છે કે ઉપરા ઉપરી બાળકોનો જન્મ થવો. હજુ બાળક પેટમાં છે, જન્મ્યું, હજુ 1 કે 2 વર્ષનું થયું નથી ત્યાં સુધી માતા બીજી વખત ગર્ભવતી હોય છે. બંને બાળકો વચ્ચે સરખા પ્રમાણમાં અંતર ન હોવું પણ એક કુપોષણનો ઇસ્યુ છે. બીજી વસ્તુ એ સિવાય અમુક બેલ્ટની અંદર ટોબેકો ચુઈંગ અને ગુટકા ચુઈંગ પણ જે માતાઓમાં જોવા મળે છે એ પણ એક કુપોષણનો મુદ્દો રહ્યો છે. ડેફિનેટલી આના ઉપર સરકારો અને બધા કામ કરી રહ્યા છે. ઘણી બધી લોકો એવી આદતો છોડી બી છે અને 2 બાળકો વચ્ચેનો ગાળો વધારવામાં બી આવ્યો છે કે જ્યાંથી એક માતા જે છે એ બધા બાળકનું ધ્યાન રાખી શકે. ભાઈ એક બાળકને મોટું થયું છે, હમારે તો 90 થી પણ ચાલતું આવે છે, તો એ પણ એક મીડિયમ તરીકે આપણે પ્રવીણભાઈ જે આ કુપોષણની જયારે ચર્ચા કરીએ છીએ તો આની અંદર જે સર્વેની અંદર જે બાળકો લેવાય છે, એમની માતાના કેટલા બાળકો, કયા વર્ગમાંથી, એમની સોર્સ ઓફ ઇન્કમ શું, એ ક્યાં જાય છે, એ બધી બી ડિટેલ પેરામીટર જોવી જોઈએ. મેં તમને પહેલા કહ્યું દીધું છે કે સરકારે સરકાર જાહેર કરશે ને પેરામીટર હશે જ બે. એ જ કહું છું આપને, એ પેરામીટર છે જ ઓલરેડી. એના ઉપર બી આપણે એક હેલ્ધી ડિબેટ કરવું જોઈએ. હું તમને એક જ વસ્તુ એ કહેવા માંગુ છું પ્રવીણભાઈ કે ક્યાંય મેં એવું ક્યાંય કોટ નથી કર્યું કે આ સમસ્યા છે જ નહીં. હું તો કહું છું આ સમસ્યા છે, એનું ડોક્યુમેન્ટેશન જેટલું થાય એટલું વધારે સારું છે. લોકોની આંખો ઉઘડે કે આપણે ખાવું છે, શું કરવું છે, 2 બાળકો વચ્ચે અંતર રાખવું છે, ટોબેકો ચુઈંગ નથી કરવી. એટલે આ સમસ્યાને આપણે પ્રાથમિકતા કેટલી પ્રાથમિકતા આપવી છે એ પણ એક મુદ્દો છે ને. એટલા માટે તો મમતા તરુણી, મમતા સંદર્ભ અને આંગણવાડીના પ્રોગ્રામ્સને સ્ટ્રેન્થન કરવામાં આવ્યા છે. ક્વિક રિએક્શન પ્રવીણભાઈ, સૌપ્રથમ તો છે ને ગીતામાં લખેલું છે કે પરિસ્થિતિનો સામનો કરવા માટે થઈને પરિસ્થિતિનો સ્વીકાર કરવો જોઈએ. કુપોષણ સામાન્ય ગુજરાતી ભાષામાં ખબર પડે કે પોષણ નથી મળતું, એના માટે આ વસ્તુ હોય છે. અને આમાં તમે પછી પડીકાની વાત લાવો, આની અંદર પછી તમે 2 અંતરોની વાત કરો. આ બધી વાત જે છે એ પોઈન્ટમાં હોય છે. હું તમને ગુજરાતનો જ આંકડો આપું. છેલ્લા મહિનામાં, અને શ્રદ્ધાબેન પણ ડોક્ટર છે અને બહુ સારું કામ કરી રહ્યા છે, એમને ખબર છે કે એક હેલ્ધી બેબી કેટલા કિલોનું હોય? 2.5 કિલોથી વધારે, 2.5 કિલોથી વધારે. તો આ ગુજરાતની અંદર 2.5 કિલોથી ઓછા ગયા મહિને 6846 શિશુઓનો જન્મ થયો. હવે આ જે છે, બેન મારી વાત સાંભળો, આ જે શિશુઓ છે એને કુપોષિત કહેવાય. આની માતા પણ કુપોષિત હશે. એનાથી વધારે જે ગ્લોબલ હંગર ઇન્ડેક્સ છે એ 4 પરિમાણો ઉપર હોય છે: અલ્પપોષણ, કુપોષણ, બાળકોનો વૃદ્ધિ દર અને બાળકોનો મૃત્યુ દર. આ 4 ને ભારત સરકારના આંકડા જે છે એ લઈને વૈશ્વિક રીતે દરેક સરકારોના આંકડા કમ્પેર કરવામાં આવે છે. ત્યારે મારે એ કહેવું છે કે આની અંદર જે સૌથી વધારે મહત્વની વસ્તુ છે એ લોકોને પડતી આર્થિક તકલીફ. અત્યારે 7.2 કરોડ વધારે લોકો જ્યારે ગરીબી રેખાથી નીચે આવી ગયા હોય ત્યારે એમને પોષિત કરવાની જવાબદારી આપણી છે. બેને જ સ્વીકાર્યું કે આંગણવાડીઓ બંધ છે, એનો મતલબ એમ કે એમને પહોંચાડવામાં આવે છે, એ પહોંચી નથી શકતું. તમે સ્વીકારો છો બંધ હોય તો કઈ રીતે તમે સાડા 9 જમાડો, કઈ રીતે સાડા 10 જમાડો, કઈ રીતે 2:30 જમાડો? ની અંદર એટલે મારું સૌથી પહેલા પરિસ્થિતિનો સ્વીકાર કરો. માધવસિંહજી સોલંકીએ ચાલુ કર્યું છે, બરોબર છે. સુપ્રીમ કોંગ્રેસ સરકારથી પણ તમે અંગનવાડીમાં 101 પહોંચી ગયા. હેમાંગભાઈ, આપણે ઉપલબ્ધિઓની પછી ક્યારેક વાત કરીશું. પ્રજાપતિ સાહેબ કંઈક વચ્ચે કહેવા માંગતા હતા. જી પ્રજાપતિ સાહેબ. પ્રવીણભાઈ, એક વસ્તુનો મને આનંદ છે
કે ઇવન જે પેનાલિસ્ટ છે એ સારી એવી ફિગર્સ, નોલેજ, માહિતી સાથે આવેલા છે. હમણાં જે ચર્ચા થતી હતી કે એવરેજ બર્થ વેટ જે આપણે 2.5 કિલો ગણીએ છીએ એનાથી પણ ઓછી વેઇટ વાળા બાળકો ઘણા પ્રમાણમાં હોય છે. અને એના સંદર્ભમાં એ વાત સાચી જ છે. અને એના સંદર્ભમાં અને એક બીજો પણ જે પોઈન્ટ જે ચર્ચા થતી હતી કે જો આ જ બાળકો અને આ કુપોષણ સાથે જ્યારે એવા નાગરિકો આ દેશને મળશે ત્યારે આપણે સમજી શકીએ છીએ, કલ્પના કરીએ કે એનું આઉટકમ કેટલો પુઅર હોઈ શકે. બિલકુલ. એના રેફરન્સમાં એક વૈજ્ઞાનિક રીતે અને આપણે કદાચ સરકારે પણ વસ્તુ સ્વીકારેલી છે અને આ સંદેશો લોકો સુધી પહોંચે તમારા GSTV મારફતે, એટલા માટે મને લાગે છે કે એ વસ્તુ મારે લોકો સુધી પહોંચાડવી છે. અને એના માટે એવું કહેવાય છે કે પ્રથમ 1000 દિવસ પોષણ માટે બહુ અગત્યના છે. એની ઉપર જો સમાજ, સરકાર અને વહીવટદારો બધા જો ફોકસ કરે, કયા 1000 દિવસો, તો ગર્ભધારણ થાય એટલે એના પહેલા માતાનું પણ પોષણ પૂરતું હોય અને ગર્ભાવસ્થા દરમિયાન એને પૂરતા પ્રમાણમાં પોષણ મળી રહે અને બાળકના જન્મથી તે 2 વર્ષની ઉંમર સુધી વૈજ્ઞાનિક રીતે આપણે વાત કરીએ તો બાળકના મગજનો વિકાસ પ્રથમ 2 વર્ષમાં મેક્સિમમ થાય છે અને એના માનસિક વિકાસ માટે બહુ બહુ અગત્યનો સમય છે. અને આ કુપોષણ એનાથી ઘણું બધું ડેમેજ, નુકસાન થાય છે. કહેવાનો મારો મર્મ એ છે કે ગર્ભધારણ થાય પહેલા એ માતાની પોષણની બરાબર દરકાર લેવામાં આવે, ગર્ભાવસ્થા દરમિયાન ખાસ એનું ધ્યાન આપવામાં આવે કે એને એ દરમિયાન એક વ્યક્તિ માટે નહીં પણ એના ગર્ભધારણ બાળક માટે પણ ખોરાક વધારે લેવાની જરૂર છે, પ્રોટીન વધારે લેવાની જરૂર છે, લીલા શાકભાજી વધારે લેવાની જરૂર છે, આયર્ન ફોલિક એસિડની ટેબ્લેટ જે આપણે ગવર્મેન્ટમાંથી સપ્લાય થાય છે એ પણ માતા લઈ શકે. અને પહેલા 2 વર્ષમાં બાળકનું જો પૂરતા પ્રમાણમાં આપણે જે વસ્તુની ચર્ચા કરી એની સાથે જે પોષણનું પૂરતું ધ્યાન રાખવામાં આવે, એના માટે માતા પિતા, સમાજ આપણી ગેરમાન્યતાઓ દૂર કરીએ, સરકાર એમાં પ્રયત્નો બરાબર છે ચાલુ રાખે, એમાં કદાચ ખામીઓ દૂર કરીએ. મને લાગે છે કે બરાબર સઘન પ્રમાણેમાં જો આપણે એની પર હુમલો કરીએ એ પ્રોબ્લેમ સોલ્વ કરવાનો. પણ આ 1000 દિવસો પ્રથમ છે બહુ અગત્યના છે અને દરેકે મને લાગે છે કે એનું મહત્વ સમજવાની જરૂર છે. પ્રવીણભાઈ, એક જ અને લીટીમાં તો હું આપ ડોક્ટર ઓછા સાહેબ બાળકો, એમાં એક ઓછા વસ્તુ વજનવાળા ઉમેરી દઉં. બાળકો, Okay. વિશ્વ માનસિક વિકાસ ડેટાની જ વાત છે, બાળકો, મધર્સની એ જ પ્રોબ્લેમ વાત પણ છે. આપણે ઓછું કરી શકીએ. એક જ મિનિટ આપ, એક સેકન્ડ જ Okay. કે હેમાંગભાઈ, ડોક્ટર એક સાહેબે જે જવાબ. કીધું તો ગુજરાત સરકારનો એક રિપોર્ટની અંદર mothers who consume iron folic acid for 180 days or more when they were pregnant, તો આવી માત્ર 43% જ મહિલાઓને આ પ્રકારનું કન્ઝ્યુમ મળેલું છે. એટલે લગભગ 57 અરે બેન, આ વિધાનસભામાં રિપોર્ટ થયેલો છે, આ વિધાનસભાની અંદર રિપોર્ટ થયેલો છે. તમે આ બિલકુલ વર્કરની વાત નથી, આ બધાના કન્ઝ્યુમ કરી લો. આ તો કયા સગર્ભા માતાઓ સુધી પહોંચાડી છે, પછી સગર્ભા માતાઓની જવાબદારી છે. ના ઓકે, વિધાનસભાના આંકડા છે. આભાર, ધન્યવાદ. કન્ઝ્યુમ કરવું એ સગર્ભા માતાઓની ડોક્ટર બળદેવ પ્રજાપતિ, આભાર આપનો. ડોક્ટર હેમાંગ રાવલ, શ્રદ્ધા રાજપૂત, યોગેશ સુડગર, તમામનો આભાર. તો ગંભીર ડિબેટ હતી, પણ ગંભીર ડિબેટ પણ કુપોષણનું ગ્રહણ લાગે એ પહેલા આપણે ચર્ચા અંતરફ લઈ જઈએ. ગંભીર મુદ્દો છે અને અનાજની બરબાદી એ પણ ગંભીર મુદ્દો છે અને પરિવાર, માતા પિતા, બાળકો તમામને સજાગ થવાની જરૂર તો છે જ, કેમ કે આંકડાઓ જે આવ્યા છે આંકડાઓ ગંભીર છે અને આંકડાઓ ગંભીરતાથી આગળ રીતે વધશે તો 2030માં યુએનનો જે ગોલ છે વૈશ્વિક લેવલ પર, એ ગોલમાં હજુ 45 કન્ટ્રી અત્યારની સ્થિતિએ કે હંગર એટલે કે ભૂખમરાને દૂર કરવાના ગોલમાં સફળ નહીં થાય. આપણે કહીએ કે ન કહીએ, આપણે ઇન્ડેક્સમાં સામેલ થઈ ગયા. તો કુપોષણ અને ભૂખમરો બંને હાથેથી તાલી વાગે. માતા પિતા, પરિવાર તમામ માટે એક આંખ ઉગાડનારો કિસ્સો છે અને સરકાર પણ વધારે એફર્ટ લગાવે. ઘણી બધી યોજનાઓ છે નિશ્ચિતપણે, પણ એ યોજનાઓ વધુ સારી રીતે કઈ રીતે અમલ થાય અને સામે એ જ જેસ્ચર કઈ રીતે બાળકોના માતા પિતા દેખાડે, એ જ અપેક્ષા સાથે નમસ્કાર.